નમસ્કાર, GTPL અંજલી કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર એટ 9 ન્યૂઝ। જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં। સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સપાટાની શરૂઆત, ઢોર માલિકોને તાકીદ, સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ। ભચાઉના તળાવમાં ડૂબી જતા 2 સગા ભાઈઓ, જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવતા મૃતદેહ। શહેરમાં બેકાબૂ રોગચાળો, ટાઇફોઇડ, વાયરલ તાવના પ્રકોપ તો શરદી ઉધરસનો પણ ભરડો। જામનગરની બાળાઓ, કુમારિકાઓ અને પરણિતાઓ દ્વારા વ્રતની ઉજવણી, છેલ્લા દિવસે જાગરણનો જલસો। હવે જોઈએ સમાચારો વિગતવાર। જામનગરમાં જાહેર માર્ગો ઉપર પણ સમસ્યાઓ શોધવા જવી પડતી નથી અને એક ઢૂંઢો 1000 મિલે જેવો ઘાટ ઘડાય છે। તેમાંય વળી રોડ ઉપર બિંદાસ રીતે ધામા નાખીને ઊભેલા કે બેસેલા ઢોરને હાલાકીની તો વાત જ શું કરવી। ઉપરથી રોડ ઉપરના ખાડા, ગટરના ખુલ્લા ઢાંકણાઓ અને તૂટેલા બમ્પર વાહન ચાલકોની હાલાકીમાં ઉમેરો કરે છે। આ અંગેની સંખ્યાબંધ ફરિયાદો અંગે ગંભીરતા લઈને મ્યુનિસિપલ કમિશનર અનુપમ આનંદ, સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ MD રાણા, ઢોર ડબ્બા સુપરવાઇઝર નરેન્દ્ર મહેતા, ડેપ્યુટી એન્જિનિયર નાઈક, સોલિડ વેસ્ટના ઇન્સ્પેક્ટર રાજભા તેમજ સ્ટાફ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ હતી અને પશુઓને ટ્રેલરમાં લઈ જઈ ઢોરના ડબ્બાઓમાં તેમજ જે તે પશુપાલકોના સ્થળે છોડ્યા હતા। તેમજ જે પશુપાલકો તેમના ઢોરને રખડતા છોડી મૂકે છે તેમના સામે ફોજદારી ગુનો દાખલ કરવાનું શરૂ કર્યું છે। સાથે સાથે સિટી એન્જિનિયર જોશી દ્વારા શહેરના માર્ગો ઉપરના ખાડા, તૂટેલા મેનહોલ સહિતની સમસ્યાઓનો સર્વે કરાવી તેના નિરાકરણ માટે એન્જિનિયરોની ટીમોને કામે લગાડી છે। તેવી જ રીતે શહેરમાં ઠેર ઠેર કચરા, ગંદકી અને ઉભરાતી ગટરોથી સર્જાતી યાતનાભરી સ્થિતિનું નિરાકરણ કરવા માટે મહાનગરપાલિકાના તંત્રએ હવે ભલે મોડેથી પણ આળસ તો મરડી જ છે। હાલે વરસાદની પરિસ્થિતિમાં ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે અમુક મુદ્દાઓ જેમ કે રસ્તાઓ ઉપર ઢોર ઘણા બધા મળે છે, એના માટે અમુક રજૂઆતો ઘણી બધી આવતી હોય છે, એના માટે પણ આપણે હાથ ધર્યું છે કાર્યવાહી। એના માટે આપણે એક આ ઢોર ડબ્બાના મેન્ટેનન્સ માટે જાહેરાત કરવામાં આવેલ છે, જો ટૂંક સમયમાં ત્યાં કોઈ પ્રાઇવેટ માણસો દ્વારા એનું સંચાલન કરવામાં આવશે અને મહાનગરપાલિકા દ્વારા ઢોર ડબ્બામાં ઢોરોને આપણે ત્યાં પહોંચાડીશું। એના પહેલાં એક મિટિંગ આપણે 2 દિવસ પહેલાં ઢોર માલિકો માટે બોલાવી હતી, જેમાં ઢોર માલિકો પૂરતી સંખ્યામાં આવ્યા ન હતા, પરંતુ એની રજૂઆતો સાંભળી, પરંતુ ઢોરની રોડ ઉપરની ઉપસ્થિતિના કારણે ઘણા બધા લોકોને, રાહદારીઓને, આ બધા જને ઘણી મુશ્કેલીઓ થાય છે। અમુક સમયમાં ઢોરને પણ મુશ્કેલી થાય છે। એટલે માટે આપના ચેનલના માધ્યમથી હું સામાન્યજનોને અને ઢોર માલિકોને ખાસ અનુરોધ કરું છું કે પોતાના ઢોરના માવજત કરે, સાવચેતી રાખે એના માટે, અને એના કારણે કોઈ બીજા લોકોને કોઈ પણ ન્યુસન્સ પેદા ન થાય, ખાસ કરીને એના માટે એમને ઢોર પોતાના ઘરમાં રાખે એ ખાસ હું વિનંતી કરું છું। સાફ સફાઈ માટે આપણે નવી અભિયાન આપણે સ્ટાર્ટ કરવા માગીએ છીએ। એક વોર્ડમાં એક દિવસ સઘન સફાઈ સામાન્ય વ્યવસ્થા જો થાય છે, એના સિવાય પણ એક વોર્ડમાં એક દિવસ માટે 40-50 અવેજી સફાઈ કામદારો સાથે અને ટ્રેક્ટરો રાખીને સઘન સફાઈ માટે આપણી કામગીરી કરવા માટે આગળ વધી રહ્યા છીએ। અત્યારે સતત અમારી મોનિટરિંગ છે, લોકોએ પણ મોબિલાઇઝ કરીને બધા જ લોકોને સવારમાં 6 વાગ્યાથી પહેલાંથી રાઉન્ડ લઈને ક્યાં ક્યાં સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે। અમુક સમય પહેલાં થોડા ડમ્પિંગ પોઈન્ટના પ્રોબ્લેમના કારણે સફાઈ વ્યવસ્થામાં થોડીક મુશ્કેલી આવી હતી, પરંતુ હવે નોર્મલાઇઝ થયા છે અને રાત્રે પણ આપણે કામગીરી કરીએ છીએ। જેટલા પણ આપણા ડસ્ટબિન છે એમના મોટા ભાગના 150થી વધારે ડસ્ટબિન રાત્રિ દરમિયાન આપણે ઉપાડી લેતા હોઈએ છીએ અને અનેકવિધ પ્રયાસોથી
અત્યારે નોર્મલાઇઝ થયા છે. એનાથી વધારે પણ આપણે વ્યવસ્થિત કરવા માટે આપણે ઈચ્છા ધરાવીએ છીએ અને આવતા 2-3 દિવસ પછી આપણે એક વોર્ડમાં એક દિવસ સઘન સફાઈ માટે એક્સ્ટ્રા કાર્યક્રમ કરવા માગીએ છીએ. એના સાથે સાથે હું શહેરજનોથી પણ વિનંતી કરું છું કે એ પણ સફાઈનું જો અભિયાન શરૂ થશે એમાં ખાસ અમારી મદદ કરશે. અમુક જગ્યાઓ જો કોમન પ્લોટો હોય છે એમાં પણ જોવા મળેલ છે કે બાંધકામ માણસો દ્વારા જો કરવામાં આવે છે એમનો જો મટીરિયલ્સ હોય છે એ એવી જ રીતે પડતી મૂકવામાં આવે છે એ ઉચિત નથી. એના કારણે જાહેર જગ્યાઓ જો હોય છે કોમન પ્લોટ એમાં પણ ગંદકીનો પસાર થઈ જતા હોય છે. એટલે માટે ખાસ વિનંતી છે કે અમુક જો કામ લોકો દ્વારા ન કરવું જોઈએ એ બધા જને એકસાથે રહીને અટકવું જોઈએ. અને જો જાહેર માટે કોઈ પણ એમને મુશ્કેલી થતો હોય તો જામનગર મહાનગરપાલિકાનો એક હેલ્પલાઇન નંબર છે જેમાં કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો. આપણે પ્રયાસ કરીશ કે અનેક પ્રકારના કામો, કોઈ પણ પ્રકારના કામો, વોટર વર્ક્સથી રિલેટેડ હોય, ભૂગર્ભ ગટરથી રિલેટેડ હોય, રાસ્તાની રિલેટેડ હોય, લાઇટની રિલેટેડ હોય, એ બધા જની માહિતી અગર કંટ્રોલ રૂમમાં અમને જાણકારી મળે. જામનગરમાં હાલની સિઝનમાં ઠેર ઠેર રોગચાળો જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો શરદી, ઉધરસ, જુદા જુદા તાવ, પેટની બીમારીઓ અને સાંધા, માથા સહિતના શરીરના દુખાવાનો શિકાર થતા જોવા મળે છે. તેમાં વળી સતત 2 અઠવાડિયાથી જળવાયેલ વરસાદી હવામાનની વધુ માઠી અસર જન આરોગ્ય ઉપર પણ પડે છે. શહેરની જીજી હોસ્પિટલમાં દરરોજ 800થી 1000 દર્દીઓ ઓપીડીમાં જોવા મળે છે તો અમુક દર્દીઓને સઘન સારવાર માટે દાખલ પણ કરવા પડે છે. તેવી જ રીતે ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકો પણ દર્દીઓથી ઉભરાઈ છે. ખાસ કરીને મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને વાયરલ પ્રકારના તાવ તથા ઝાડા ઉલટીના દર્દીઓ દરરોજ નોંધાતા રહ્યા હોય આરોગ્ય તંત્રએ લોકોને પાણી ઉકાળીને પીવા માટેની કોઈ પણ પ્રકારની તાવ કે શરદી કે પેટના દુખાવાની તકલીફમાં તુરંત તબીબી સારવાર લેવાની તેમજ ઠંડો કે વાસી ખોરાક ન ખાવાની અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. જામનગરમાં વાહન ચાલકોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે તેમજ બાળકો પણ મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરતા રહ્યા છે. ત્યારે તેમને શાળા કોલેજોમાં શિક્ષણ દરમિયાન ટ્રાફિક નિયમનું માર્ગદર્શન આપવામાં આવે તો તે ભવિષ્યમાં સારા અને નિયમ અનુસારના વાહન ચાલક બની શકે છે. આ ઉપરાંત ટ્રક ચાલકો, રિક્ષા ચાલકો અને કાર ચાલકોને પણ નિયમોની જાણકારી જરૂરી બને છે. આ માટે જામનગરની આરટીઓ કચેરી તેમજ ટ્રાફિક શાખા અને પોલીસ વિભાગ દ્વારા અવારનવાર કેમ્પ યોજાય છે. તે અંતર્ગત શહેરની શિશુ વિહાર હાઈસ્કૂલમાં યોજાયેલા કેમ્પમાં આરટીઓ ઇન્સ્પેક્ટર જેવી શાહે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન જાળવવા માટે વાહન ચલાવવાના નિયમો અને સંકેતોની રસપ્રદ માહિતીઓ આપી હતી. આ તકે ટ્રાફિક શાખાના પીએસઆઈ વાઘેલા તથા માઢક અને કાંજીભાઈ પટેલ તથા કેપી જાડેજાએ જરૂરી જહેમત ઉઠાવી હતી. વરસાદી સિઝનમાં તળાવ, નદી, કૂવાઓ કે જળાશયોમાં ડૂબી જવાના અનેક બનાવો બનતા પામ્યા છે. લાંબા સમયથી ખળબળ વહેતા નીર કે ભરપૂર પાણી જોવા મળ્યા ન હોય બાળકો અને મોટેરાઓ આ પાણીમાં નાહવાનો લાવો લેવાની લાઈનમાં તકેદારી રાખવાનું ભૂલી જાય છે અને તેનું કરુણ અંજામ આવે છે. કચ્છના ભચાઉમાં આવેલા તળાવમાં ગત તારીખ 22ના નાહવા પડેલા 2 સગા ભાઈઓ તેમાં ગરક થઈ ગયા હતા અને 2 દિવસ બાદ તેમના મૃતદેહ ભારે શોધખોળ બાદ મળી આવ્યા હતા. મહેશ તરસી કોડી નામનો 14 વર્ષનો તરુણ તથા તેના 10 વર્ષીય ભાઈ રાહુલના ડૂબી જવાથી મૃત્યુ થતાં આ કોડી પરિવારમાં હૈયાફાટ રુદનના હૃદયદ્રાવક દ્રશ્યો કાળજુ કંપાવનારા બની રહ્યા હતા. આ બંને બાળકોના મૃતદેહ જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. વાહનોમાં કાયદા મુજબ જે ઈંધણ ઉપયોગ કરવાનું નિયત થયું હોય તે સિવાયનું કે મિક્સ કરેલું ઈંધણ વાપરવું એ ગુનો બને છે. તેમ છતાં જામનગરમાં અમુક વાહનો અને ખાસ કરીને અમુક ઓટો રિક્ષાઓમાં કેરોસીનનો ઈંધણ તરીકે બેફામ ઉપયોગ થાય છે, જેનાથી નીકળતો ધુમાડો પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે અને લોકોના શ્વાસમાં આ ધુમાડો જાય તો ગળાના, ફેફસાના
કે શ્વાસનળીના રોગો થાય છે તેમજ મગજમાં તણાવ પણ ઉત્પન્ન થઈ શકે છે. આ પરિસ્થિતિનું નિયંત્રણ કરવા માટે જે રીતે ખાસ ડ્રાઈવ રખાઈ છે તેવી જ રીતે ટ્રાફિક શાખા દ્વારા ફરીથી તવાઈ બોલાવવામાં આવી છે અને 37 રિક્ષાઓ ચેક કરાઈ અને તેમાંથી આશ્ચર્યજનક રીતે 28 રિક્ષાઓ કેરોસીનથી ચાલતી ઝડપાઈ હતી. આ રિક્ષાઓને ડિટેઇન કરી પોલીસ હેડક્વાર્ટરમાં રાખી દેવામાં આવી હતી તેમજ આગળની કાર્યવાહી માટે આરટીઓને પણ જાણ કરવામાં આવી છે. આ કામગીરી માટે ટ્રાફિક શાખાના પીએસઆઈ વાઘેલા તથા માઢક અને એફએસએલ અધિકારી ચાવડા તેમજ સ્ટાફ દ્વારા નગરના મુખ્ય માર્ગો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પર્વ અને તહેવારોની પરંપરા ધરાવતા સનાતન ધર્મમાં ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતનું અનેરું મહત્વ છે. પૌરાણિક કથાઓ મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ સર્વશ્રેષ્ઠ પતિ મેળવવા માટે કઠોર તપ કર્યું હતું અને તેઓ દેવાધિદેવ મહાદેવને પામ્યા હતા. તે વિષય વસ્તુને આદર્શ ગણીને કુંવારિકાઓ મનગમતો ભરતાર પામવા માટે જયા પાર્વતીના વ્રત કરે છે. આ વ્રતને ગૌરી વ્રત પણ કહે છે અને સતત 5 દિવસ સુધી અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી આ વ્રતના પાલન કરે છે. તો વળી પરણિતાઓ પણ પતિના દીર્ઘાયુ માટે આ વ્રતનું પાલન કરે છે. જ્યારે અષાઢ સુદ 11થી અષાઢ સુદ પૂનમ સુધી નાની બાળાઓ મોડા વ્રત કરે છે. પરંપરાગત રીતે આ વ્રત બાળાઓ તેમના ભાઈના દીર્ઘાયુ માટે રહેતી હોય છે. જામનગરમાં પણ મોટી સંખ્યામાં બાળાઓ અને કુમારિકાઓએ વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરીને વ્રતની પૂર્ણાહુતિ કરી હતી અને તળાવની પાળ, રણજીત સાગર સહિતના ફરવાના સ્થળોએ જઈને નાસ્તા કે ઠંડા પીણાની મોજ લઈને જાગરણ કર્યું હતું. તો વળી સિનેમા ઘરોમાં પણ ધસારો જોવા મળ્યો હતો. વ્રત રહેતી બાળાઓ અને કુમારિકાઓ તેમજ પરણિતાઓની સાથે આ ઉજવણીમાં પરિવારજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આરોગ્ય, સંયમ, તપ, સદ્ગુણ અને ધર્મવૃત્તિના હેતુ માટે મહત્વ ધરાવતા આ વ્રત એ આધુનિક સમયમાં ટાઈમપાસ માટે પાના રમવા, હરવું ફરવું કે ફિલ્મ જોવાનું સ્વરૂપ પકડી લીધું છે. જલ્પા વૈષ્ણાણી છે. અમે લોકો જયા પાર્વતીનું વ્રત કરીએ છીએ અને તે અમારા ઘરના આંગણે જ કરીએ છીએ કેમ કે બારે બહુ સલામતી નથી રાતના અને 5 દિવસના વ્રત હોય છે. 5મા દિવસે જાગરણ કરીએ છીએ. સૌભાગ્યવતી માટે આ વ્રત રહીએ છીએ અને બારે જાગરણ કરવું સલામત નથી બહારના વાતાવરણ માટે એટલે ઘરના આંગણે દાંડિયા રાસ રમીને વ્રત કરીએ છીએ. મારું નામ સોનવાડે દર્શના દીપકભાઈ છે. હું જયા પાર્વતીના 5 દિવસના વ્રત રહી છું. તેમાં મને ખૂબ જ આનંદ થયો છે. પહેલા દિવસે નવા વસ્ત્રો પહેરીને હું પૂજવા ગયેલી હતી અને આજે મારું ઉજવણાનો દિવસ છે અને આજે મેં આ વ્રત ખતમ કર્યું છે. તેથી મેં 5 દિવસ મીઠા વગરનું ખાધું હતું અને આજે મેં આ ઉપવાસ કરીને એનું જાગરણ કર્યું છે. તેના સાથે બધા મારા મિત્રો મારા સાથે જાગરણ કરવા આવ્યા છે. જામનગરમાં ફરીથી તસ્કર ટોળકીઓ સક્રિય થવા પામી હોય વેપારીઓમાં અને આસામીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વળી આ ટોળકીને કોઈ દરવાજા કે કોઈ તાળા ક્યાંય વિઘ્નરૂપ બનતા ન હોય તેમ ગમે તે સ્થળ અને ટાર્ગેટને તેઓ બનાવી લે છે. આવા વધુ 2 બનાવ જાણવામાં આવ્યા છે જેમાં હાપા રોડ પર આવેલી જનતા સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી થવા પામી છે. એટલું જ નહીં, આ સ્થળે તસ્કરોએ આઈસ્ક્રીમની જયાફત પણ ઉડાવી હતી. જોકે ઉતાવળમાં તસ્કરો એક મોબાઈલ છોડીને જતા રહ્યાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલા મુન્દ્રા SS પ્રોડક્ટ નામની પેઢીના ગોડાઉનમાંથી પણ સ્ટીલ ગ્રાઇન્ડર તથા રોકડ રકમ ચોરાઈ જવા પામી છે. આ ઉપરાંત અન્ય એક સ્થળે થયેલી ઘરફોડ ચોરીમાં દાગીનાઓ ચોરાયાનું પણ જાણવા મળે છે. પોલીસ વિભાગના જણાવ્યા મુજબ લોકોએ જાગૃત રહેવું જોઈએ અને અજાણ્યા શખ્સોની શેરી, ગલી, સોસાયટીમાં કે શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો પોલીસને પણ બાતમી આપવી જોઈએ. તેમજ અમુક ફેરિયાઓ, અમુક ભંગારવાળાઓ, બનાવટી માંગવાવાળાઓ વગેરેથી પણ સતર્ક રહેવું જોઈએ. તેમજ સરનામું પૂછવાના બહાને પણ અમુક તસ્કરો પોતાના કસબ અજમાવવા સર્વે કરતા રહે છે. તો વળી શહેરના મહાદેવ મંદિરને પણ તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું છે. જેમાં બર્ધન ચોક ડેરાફળીમાં આવેલા મહાદેવના મંદિરમાંથી એક પંચધાતુના નાગનું ફીંડલું, ટંકોરી,
પિત્તળના પૂજાના સાધનો ચોરાઈ ગયા અંગે ફરિયાદી પૂજારીએ નોંધાવી છે. જામનગરમાં એક તરફ તસ્કરો સક્રિય થયા છે તો તેની સામે તંત્રએ પણ સતર્કતા વધારી છે અને એક ચોર ફિલ્મી ઢબે ઝડપાઈ ગયો છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેની આગવી ઢબે પૂછપરછ પણ હાથ ધરાઈ છે. ગત રાત્રે જીજી હોસ્પિટલમાંથી આંગણાઓની કરામતથી તસ્કરોનો કરતબ અજમાવી એક શખ્સ મોબાઈલ ચોરીને જતો હતો ત્યારે હોસ્પિટલના સતર્ક સિક્યુરિટી સ્ટાફે તેની શંકાશીલ ગતિવિધિ હોય તેનો તાબડતોડ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. દરમિયાન આ શખ્સ માંડ ઝડપાયો હતો અને તેની પાસેથી ચોરાવ મોબાઈલ મળી આવ્યા હતા. તેથી આ શખ્સને પોલીસને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ ચોર પાસેથી એક માસ્ટર કી તેમજ કેફી દ્રવ્ય પણ મળી આવ્યું હતું. કહેવાય છે કે હાલના કળિયુગમાં પ્રામાણિકતા રહી નથી અને અનેક પ્રકારના કાવા દાવાઓથી દરેક ક્ષેત્ર ભરપૂર છે. પરંતુ આવા સમયમાં પણ ક્યારેક અમીરોની ગરીબી અને ગરીબોની અમીરીના દર્શન થાય છે. એવું જ એક ઉદાહરણ જામનગરની નામાંકિત સહકારી બેંકના 2 કર્મચારીઓએ પૂરું પાડ્યું છે અને અન્ય લોકો માટે પણ તે પ્રેરણારૂપ બાબત પૂરી પડી છે. જામનગરની નવાનગર કોઓપરેટિવ બેંકની દિગ્વિજય પ્લોટ બ્રાન્ચના ખાતા ધારક પૂજા ડ્રેસીસે રૂપિયા 1 લાખ બેંકમાંથી ઉપાડ્યા હતા. ત્યારબાદ ઉતાવળમાં આ ગ્રાહકથી એ રૂપિયા બેંકમાં પડી ગયા હતા. રૂપિયા 1000ની નોટવાળું આ બંડલ બેંક કર્મચારી જયેન્દ્રભાઈ અમથિયા અને સત્યેનભાઈ ટોલિયાના ધ્યાનમાં આવતા તેમણે આ બંડલ બેંક મેનેજર અજયભાઈ શેઠ પાસે જમા કરાવ્યું હતું. અજય શેઠ નવાનગર કોઓપરેટિવ બેંક દિગ્વિજય પ્લોટ શાખાના મેનેજર તરીકે કામ કરું છું. અમારી બ્રાન્ચમાં તારીખ 23/7/2013ના રોજ અમારી